આજે આપણે આવી ગયા હતા અંકલના નવા ઘર ઉપર અને જોઈ લીધું નવું ઘર. यही नहीं, अभी और सुनिए। તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે આજ તો રોડ ઉપર વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે આપણે નીકળી ગયા હતા બહાર અને જાવું તો બાહુબલીના વડાપાવ ખાવાના. અપૂર્વને કીધું તું ગાડી હાકી લે, કાંઈ નહીં કે હું હાકી લઉં છું. મેં કીધું વાંધો નહીં. ત્યાં તો આવી ગયું બાહુબલીના વડાપાવ અને પછી હવારમાં ખાઈ લીધા મેં અને અપૂર્વે બે બાહુબલીના વડાપાવ. કોણે કોણે આ બાહુબલીના વડાપાવ ખાધા છે, ક્યાં આવ્યું છે બાહુબલીના વડાપાવ એ પણ કમેન્ટ કરી દેજો. પછી તો વડાપાવ ખાઈને આપણે આવી ગયા હતા અંકલના નવા ઘર ઉપર, કેમ કે નવા ઘરનું કામ ચાલુ હતું ને આપણે જોઈ લીધું નવું ઘર. ને ઘર જોઈને આપણે આવી ગયા હતા ભાઈબંધના ઘરે. ની બનાવતો તો ચા, મેં કીધું મારી હાટો બનાવી નાખજે, કાંઈ વાંધો નહીં. પછી તો મારું મિત્ર મંડળ નીકળી ગયો તો રખડવા નીકળી ગયા હતા અને થોડુંક કામ હતું, કામે પતાવી દીધું. જ્યાં ત્યાં કમરનો બેલ્ટ કરીને બેઠો. મેં કીધું શું થયું કે કાંઈ નહીં, પોપટ પાડ્યો થોડોક એવો. ને તાપીના પુલનો નજારો કંઈક અલગ જ હતો ને, કેમ કે સનસેટ થતું હતું એટલે મસ્ત નજારો હતો. અને જોઈ લીધું આપણે નજારો મસ્ત એવો. સુરત આવ્યા આલુ પૂરી તો ખાવી જ પડે. પછી ખાઈ લીધી વડલાવાળાની આલુ પૂરી. ને વડલાવાળાની આલુ પૂરી બહુ ફેમસ છે સુરતમાં. કોને કોને ખબર છે તે કમેન્ટ કરી દે. પછી તો જમીન બધા બેસી ગયા હતા બહાર, ને બહાર બેસીને બેન તો હોમવર્ક કરતી હતી, મમ્મી હાથમાં લખતા હતા. કઈ નહીં તો મળે બીજા મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ.